વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ઉદાહરણ નંબર 4 જોઈશું મિત્રો। તે વિલીનીકરણની રીતે જોવાનું છે ને સંયોજનની ખરીદી સ્વરૂપમાં બે રીતે જોવાનું છે। એ બે રીતો આપણે ગઈ વખતે થિયરિકલમાં જોયેલું હતું કે બંને રીતે ગણી શકાય છે, બરાબર છે। તો આમાં એમ લખેલું છે કે ભાઈ બે કિસ્સાઓમાં સંયોજન વિલીનીકરણનું સ્વરૂપ હોય અને સંયોજનની ખરીદીનું સ્વરૂપ હોય એ પ્રમાણે તમે કરીને બતાવો। એને અક્ષર કોઈ બનાવવાના નથી, એટલે કાંઈ વાંધો નથી। સીધા બે પાકા સરવૈયા, એક બનાવવાનું છે વિલીનીકરણની રીતે અને એક બનાવવાનું છે ખરીદી સ્વરૂપ રીતે। તો આપણે એના નિયમ જોઈ ગયા છીએ। વિલીનીકરણમાં અને ખરીદીકરણમાં 5 નિયમ છે, બરાબર છે। 5 નિયમ પાળાય તો એ વિલીનીકરણ છે, એમાંથી એક નિયમનું પાલન ન થાય તો એ ખરીદી સ્વરૂપનું માનીને આપણે કરવાનું છે। તો મિત્રો આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણે વિલીનીકરણ જોઈ લઈએ। તો વિલીનીકરણની અંદર આપણે એની શેર મૂડી છે એમાં કેટલી આપી છે એ જોઈએ આપણે। તો એનું અહીંયા કરેલું છે ખરીદ કિંમત। કંપનીએ આપેલ શેર મૂડી વિલીનીકરણની પદ્ધતિ, એમાં સૂચના લખી છે। પહેલી 10 રૂપિયાનો એક એવા 70 ઇક્વિટી શેર બ લિમિટેડના ઇક્વિટી શેર હોલ્ડર માટે આપ્યા। એને બ લિમિટેડ માટે આપ્યા। આ બ લિમિટેડે ખરીદી છે, બરાબર છે। એટલે આ અલિમિટેડના નવા સરવૈયા છે, એક છે વિલીનીકરણની રીતે અને એક છે સંયોજનની ખરીદીની રીતે। તો સૌથી પહેલાં આપણે વિલીનીકરણ જોઈએ છીએ। તો એને શું આપ્યું ખરીદ કિંમત કે તો 70,000 શેર આપ્યા 10%ના। પછી લખ્યું છે બ લિમિટેડના પ્રેફરન્સ શેરોને 10% પ્રીમિયમ નાણાં ચૂક્યા 100 રૂપિયાનો એક 14%ના પ્રેફરન્સ શેર આપ્યા એને, એટલે 10%ના પ્રેફરન્સ શેર આપ્યા। 10%ના પ્રેફરન્સ શેર, પોતે 14% દેશે પણ એને જ્યારે નામ છે એનું 10%ના પ્રેફરન્સ શેર। તો 10%ના પ્રેફરન્સ શેર છે એ કેટલા છે? 3,40,000। કેટલા છે? જોઈ લો રકમની અંદર 3,40,000। હું તમને રકમ બતાવી દઉં। રકમ મિત્રો આ છે, એમાં 3,40,000 અહીંયા લખેલા છે, અહીં રહ્યા, બરાબર। પહેલાં રકમ જોઈ લો, આ એની રકમ છે। આપણને પાકું સર્વે આપેલું છે અને બનું બેનું ભેગું, અને આપણે આ શરતો આપેલી છે, આ 4 શરતો છે, અને 2008 અને 18માં પૂછાઈ ગયો છે। 8 ને 10 18 ને 28, હવે 26માં કદાચ પૂછાય 100%, બરાબર છે। તો આ પ્રમાણે એની રકમ છે। તો મિત્રો હવે પ્રેફરન્સ શેરની રકમમાં 3,40,000 આપ્યા છે, 10% એટલે 34,000 ઉમેરી એટલે 3,74,000। આટલા ઇક્વિટી શેર આપ્યા, આટલા પ્રેફરન્સ શેર આપ્યા, કુલ ચૂકવેલી રકમ 10,74,000 છે। કેટલી છે? 10,74,000 એને ચૂકવી છે। હવે બ લિમિટેડની કઈ મિલકત લીધેલી, કઈ શેર મૂડી લીધી? તો બ લિમિટેડની શેર મૂડી જે લીધી એ બાદ કરવી પડે। આ એને આપી, બ લિમિટેડમાં કેટલી આપી છે? એક 6 લાખ આપ્યા છે, જોઈ લો રકમમાં બ લિમિટેડમાં, અને એક 3,40,000 આપ્યા છે। તો 6 લાખ ને 3,40,000, 9,40,000 બાદ કરી આ જે તફાવત છે એને પાઘડી ગણાય। શું ગણાય? પાઘડી ગણાય। આમ તો પાઘડી ગણાય, પરંતુ અહીંયા AS 14 મુજબ તે સામાન્ય અનામત ખાતે લઈ જવામાં આવશે। આ રીતની અંદર જો આમાં તો પાઘડી ગણાય, પણ આમાં આપણે AS 14 મુજબ તે શું લખાશે? સામાન્ય અનામત ખાતે લઈ જવાશે। તો એ સામાન્ય અનામત ખાતે ક્યાં લખાશે? પાકા સરવૈયામાં લખાશે। આ 1,34,000 એ લખાશે અહીંયા। આ જે સામાન્ય અનામત આપેલું છે ને રકમનું, જૂની કંપનીનું, એમાંથી 1,34,000 બાદ કરી અને સામાન્ય અનામત 16,000 લખાશે। જોઈ લો મિત્રો, પહેલાં સૌથી પહેલાં આપણે કંપની આપેલ શેર મૂડી બ કંપનીની, એનો જે તફાવત છે એને આટલા આપ્યા, અને એની જે જૂની શેર મૂડી હતી એમાંથી બાદ કરીને જે તફાવત આવે એને સામાન્ય અનામત ખાતે લઈ જવું પડે। અને આમ તફાવત આવે તો પાઘડી, આપણે જોઈએ વધારે મિલકત હોય તો પાઘડી ગણાય અને ઓછી મિલકત હોય તો મૂડી અનામત ગણાય છે, બરાબર છે। ખરીદ કિંમત કરતાં મિલકત વધારે હોય, જો આપણે આમાં જોઈ લઈશું। પહેલાં અહીંયા જોઈ લઈએ તો આપણે 1,34,000નો તફાવત આવ્યો। આ એની અ કંપનીને આપણે શેર આપ્યા, નવા અ કંપનીએ બ કંપનીને આપ્યા। તો બ કંપની લિમિટેડની જે શેર મૂડી હતી એ આપણે એમાંથી બાદ કરશું,
આપણે પાકા સળિયામાં એમાં આપેલી છે, આ આપણે આપેલી છે ને આ એની છે. બહાર કરી ડિફરન્સ 1/34 આવ્યો. 1/34 છે એ સામાન્ય અનામત ખાતે લઈ જવાના હોય. તો સામાન્ય અનામત ખાતે લઈ ગયા તો એમાં જે આપણે ભંડોળ આપેલું છે, જો તમે સામાન્ય અનામતનું ભંડોળ આપેલું છે 1 લાખ આનું છે ને બનું 2,50,000 એટલે 1,50,000 થાય. એમાંથી 1,34,000 લખ્યા એટલે અત્યારે અકને 16,000 વધ્યા. અકને કેટલા રહ્યા? 16,000 વધ્યા. બે નામ ભેગા થઈને બધા ખરી મિલકતો બધી ખરીદી છે એટલે લખેલું છે. તો આ જે ખરીદી લીધા છે દેવા બરાબર, એ દેવામાંથી જે 1,34,000 જે છે તફાવત, એ તફાવત બાદ થશે. એટલે આ તમને સમજાઈ ગયું હશે. હવે હંમેશા જે આ વિલીનીકરણની અંદર જે ડિફરન્સ આવે એ ડિફરન્સ હંમેશા સામાન્ય અનામત ખાતે લઈ જવો પડે. બરાબર છે. હવે આગળ જોઈએ તો આની અંદર બીજું કાંઈ છે નહીં. હવે જો ઇક્વિટી શેર કેટલા થાય એમાં લખેલું છે કે ભાઈ 10/1 એવા 10/1 એવા 10,000 જે એની રકમમાં લખેલા છે. 10/1 એવા 10,000 શેર થાય તો 10 લાખ રૂપિયા થાય. તો 10 લાખ રૂપિયા આવી અને બીજા એને 12 પાડ્યા છે. શું લખ્યું છે? જે એને 12 પાડ્યા એટલે મીન્સ કે 70,000 જે એને શેર દીધા છે એ પ્લસ કરીએ તો 17 લાખ રૂપિયા થાય. કેટલા થાય? 17 લાખ રૂપિયા. એ ઇક્વિટી શેર આપે ને, આ જો કંપનીના 10 લાખના 70,000 ઇક્વિટી શેર 10 રૂપિયાના છે એ નવા આપ્યા છે. એટલે આપણે આ જૂની કંપનીના અને આ આપણે 12 પાડ્યા હતા એ અને દીધા એ એટલે ટોટલ શેર 17 લાખ થયા. આ જો લખેલા છે કંપનીના પોતાના 10 લાખ રકમમાં જોઈ લો અને 70,000 શું કામ એડ કર્યા? કારણ કે બીજા વધારે 12 પાડીને આને આપ્યા. કેને આપ્યા? અનલિમિટેડને આપ્યા. બરાબર છે. એટલે આપણને આપ્યા. બરાબર છે. કંપનીએ આપેલ શેર મૂડી એટલે આપણે આપ્યા તો એ આપણે 12 પાડીને બને આપ્યા એટલે આપણે આપ્યા કહેવાય. એટલે એ 70,000 એટલે ટોટલ 17,000 એની 17 લાખ મૂડી થાય 10 રૂપિયાનો એક. એટલે બરાબર છે. પછી પ્રેફરન્સ શેર મૂડી કેટલી છે? તો 12%ની પ્રેફરન્સ શેર મૂડી છે 4,40,000 ને 3,40,000 બેઠે બેઠી લખવાની છે. રકમ આપેલી છે એ જ. બરાબર છે. અનામતને વધારો પતી ગયો, આપણે કરી લીધું. હવે નિકાસ નફાનું અનામત બેઠે બેઠું એમને એમ લખી નાખવાનું છે. 60,000 ને 40,000 બે ભેગા કરીને અબના બે ભેગા કરીને 1 લાખ. પછી રોકડ અનામત પણ એમ જ કરવાનું છે. 20,000 છે ખાલી, આનું છે નહીં. અને પછી નફા નુકસાન ખાતું બેનું ભેગું કરી અને 2.5 લાખ થાય. એટલે આ બંનેનું ભેગું કરીને કરવાનું છે. આમાં કોઈ ડિફરન્સ છે નહીં. એટલે મિત્રો શેરહોલ્ડરનો ભંડોળની બાજુ પૂરી થઈ. પછી લાંબા ગાળાના ઉછીના નાણાં છે એમાં પણ કાંઈ ફેરફાર કર નથી. તો બેનું અને બનું ટોટલ થઈ 1,70,000 લખી નાખો. પછી લેણદારો પણ બેના ભેગા થઈને 1,60,000 લખી નાખો. અને અન્ય ચાલુ દેવા પણ બેના ભેગા થઈને 70,000 લખી નાખો. આમાં એક જ ખાલી આપણે આમાં 70,000નો વધારો કરવાનો છે જે આપણે ઇક્વિટી શેર આપણે આપ્યા બને એટલે. બાકી બધું ડબલ કરી લખવાનું છે. ડબલ એટલે કે બેના આંકડાનું ટોટલ. આમાં કાંઈ બીજો કોઈ ફેરફાર એક આના સિવાય બીજા કોઈ પણ આ બે સિવાય કોઈ ફેરફાર નથી. આમાંથી સામાન્યનું દાખલામાં દીધું છે અને બનું, એમાંથી આજે આવ્યો વધારો તફાવત આવ્યો એ શું કરવાનું છે? બાદ. બાકીની બધી બેઠે બેઠી રકમ બંને કંપનીના આપેલા છે એનું શું કરીને ટોટલ કરીને લખી નાખવાનું છે. એટલે કુલ આપણે આમાં આવી ગયું. એટલે કુલ દેવા કેટલા થશે? 33 લાખ થાય. કેટલા થાય? 33 લાખ. હવે મિલકતોની અંદર શું કરી છે આપણે મિત્રો? તો મિલકતોની અંદર જે બેઠે બેઠી કાંઈ પણ કરવાનું નથી. જમીન અને મકાન 10 મિલકત છે 5 લાખ ને 3,10,000 એટલે 8,10,000 થાય. યંત્રો છે 6,50,000 3,40,000 9,90,000 થાય. અને ફર્નિચર 1,15,000 અને 70,000 એટલે 1,85,000 થાય. અને બિન રોકાણો છે 1,40,000 અને 1 લાખ એટલે 2,40,000 થાય. આ બંનેના ટોટલ મારી લખી નાખો અને અ અને બના ટોટલ મારી લખી નાખો. બેઠે બેઠા ખરીદી લીધા છે એટલે બંનેના ભેગા થઈ જાય. હવે ચાલુ મિલકતોમાં શું લખ્યું છે? તો ચાલુ મિલકતોમાં મિત્રો એમ જ છે 2,50,000 ને 1,90,000 એટલે 4,40,000. દેવાદારો પણ એમ જ છે 1,80,000 ને 2,06,000 એટલે 3,86,000. અને રોકડ અને બેંક પણ એમ જ છે 1,45,000 અને 1,04,000 એટલે 2,49,000. એકદમ ઇઝી ને સરળ દાખલો. ખાલી આપણે બે સરવૈયા બનાવવા પડે. બાકી કોઈ એને અક્ષર કે કાંઈ છે નહીં. કોઈ એક ખરીદ કિંમત બંનેની અલગ બનાવવાની હોય છે. બાકી કોઈ પણ વસ્તુ બેઠે બેઠા આંકડાનું આ બંને જે ટોટલ આપ્યા છે એ બેને ટોટલ લખીને આમાં લખી દેવાના છે. એટલે આ થઈ ગયું મિત્રો 33 લાખ ને 33 લાખ થઈ ગયું.
હવે આપણે ખરીદી સ્વરૂપમાં જોઈએ છીએ તો ખરીદી સ્વરૂપમાં કિંમત તો એની આટલી જ આવશે જે આવી હતી એટલી, કારણ કે આ એને આપી છે. પણ આની અંદર શું થશે કે મૂડી અનામત આવશે. ચોખ્ખી મિલકતો ઓછા ખરીદ કિંમત. તો એની મિલકતો કેટલી છે બોની? તો લીધેલી મિલકતો છે એની 13,20,000. જો બાનું ટોટલ જુઓ 13,20,000 છે. એમાંથી દેવા બાદ કરી નાખીએ એના પોતાના વેપારી 70,000, 70,000, 30,000 ચાલુ દેવા છે એ બાદ કરી નાખ્યા. એના પોતાના છે જો બિન ચાલુ દેવા 70 રકમમાં જોઈ લો, બરાબર છે. 1,70,000 બાદ કર્યા એટલે એના કુલ દેવા આટલા આવ્યા. તો એની ખરીદ કિંમત કેટલી થાય? તો આ 11,50,000 દેવામાંથી ખરીદ કિંમત બાદ કરો એટલે 76,000 મૂડી અનામત વધે. એને શું કહેવાય? 76,000 મૂડી અનામત વધે. એટલે જ્યારે જ્યારે ચોખ્ખી મિલકત વધારે હોય ખરીદ કિંમત કરતાં તો એને મૂડી કિંમત કહેવાય. અને જો ખરીદ કિંમત વધારે હોય તો એને પાઘડી કહેવાય. તો આ મૂડી અનામત છે એ ડાયરેક્ટ સીધી સરિયામાં અહીંયા લખી નાખવાની છે. લખી લો મૂડી અનામત 76,000 રૂપિયા એ લખી નાખ્યા એટલે કામ પતી ગયું. બરાબર મિત્રો, ખ્યાલ આવ્યો? ચોખ્ખી મિલકત વધારે હોય અને ખરીદ કિંમત ઓછી હોય તો મૂડી મિલકત અને ખરીદ કિંમત વધારે ચોખ્ખી મિલકત હોય તો એને શું કહેવાય? પાઘડી કહેવાય. એ અદસ્ય મિલકત લે તો પાઘડી તરીકે લખવાની હોય અને આમાં ડાયરેક્ટ સીધી મૂડી અનામત તરીકે લખવાનું હોય. એ આ પદ્ધતિમાં, બરાબર ને? આમાં આ પદ્ધતિમાં તફાવત આવે. અહીંયા આપણે બાદ કરી સામાન્ય અનામત, એ સામાન્ય અનામત ખાતે લઈ જવું પડે. આમાં મૂડી અનામત ખાતે લઈ જવું પડે. શું કરવું પડે? મૂડી અનામત અથવા તો પાઘડી બે આવે. તો એ પતી ગયો મિત્રો, એટલે આખું સમજાઈ ગયું. હવે આપણે અહીંયા જોતા જઈએ. શેર તો એ જ આવશે 10 લાખ, એ 1 લાખ આપેલા છે ને 70,000 આપણે આને દીધા એટલે એ વધારાના આપણે થયા નવા 1,70,000. પ્રેફરન્સ શેર મૂડી એની જ આવશે. આ પણ 30% એની જ આવશે. કોઈ ફરક પડશે નહીં, બરાબર? જો એ સેમ ટુ સેમ છે, કાંઈ પણ ફરક પડશે નહીં. પછી અનામત અને વધારાની અંદર જો સામાન્ય અનામત છે એનું 1 લાખ આવશે. કેટલું આવશે? 1 લાખ. આ કંપનીનું છે, બરાબર છે. આમાં સામાન્ય અનામત છે એ બ લિમિટેડમાં નહીં આવે, બરાબર છે. આપણે એમ થાય કે કેમ નહીં આવે? કારણ કે સામાન્ય અનામત છે એ ખરીદીમાં લેવામાં આવતું નથી. કઈ પદ્ધતિમાં? ખરીદ સ્વરૂપમાં. એટલે ખાલી સામાન્ય અનામત છે 1 લાખ રૂપિયા આમાં આવશે, બરાબર છે. પછી નફા નુકસાન ખાતું મૂડી અનામત 76,000 આપણે એ જોયા, બરાબર છે. આ લખી નાખી 76,000. નફા નુકસાન ખાતું 1,50,000. કેટલું છે એનું? 1,50,000 અનું, બરાબર છે. બનું તો લખવાનું નથી. પછી નફા નુકસાન 1 લાખ અને રોકડ વળતર અનામત 20,000. કેટલું રોકડ અનામત? 20,000 રૂપિયા. જોઈ લો મિત્રો રકમમાં. જો સામાન્ય અનામત છે એ તમે 1 લાખ લખેલું છે. કેટલું લખેલું છે? 1 લાખ. મૂડી અનામત આપણે અહીંયાથી શોધ્યું 76,000. પછી નફા નુકસાન ખાતું છે એ 1,50,000 છે. નફા નુકસાન ખાતું તમે ઓમાં જોઈ લો 1,50,000 છે. પછી નિકાસ નફાનું 1 લાખ છે. તો 60,000 ને 40,000 બે ભેગા કરો એટલે 1 લાખ થાય, બરાબર છે. અને 14 રોકાણ વળતર અનામત છે એ કેટલું આપેલું છે? ઉપર જો બમાં 20,000 તો 20,000 લખેલું. બેઠે બેઠું લખવાનું છે. ખાલી આ બધા છે, આ બધા શું છે? બેઠે બેઠા લખવાના છે. ફરીથી જો સામાન્ય અનામત 1 લાખનું છે, બરાબર છે. અનલિમિટેડનું જે પાકું સર્વે છે 1 લાખનું કમ્પ્લીટ લખેલું છે. પછી મૂડી અનામત આપણે શોધ્યું 76,000 લખેલા છે. પછી નિકાસ નફાનું અનામત 1 લાખ રૂપિયા છે, 60,000 ને 40,000. પછી રોકડ વળતર અનામત 20,000 છે. આનું છે નહીં, ખાલી બનું છે. અને નફા નુકસાન ખાતું 1,50,000 છે. કેટલું છે એનું? 1,50,000 રૂપિયાનું. તો એમાં આટલો ફરક થયો, બરાબર છે. તો એમાં આમાં કેટલો ફરક થયો તમે જોઈ લો. અહીંયા નિકાસ નફા ખાતું 1 લાખનું છે, અહીંયા 1.5 લાખનું છે, બરાબર છે. અહીંયા 1 લાખનું છે, જ્યારે એમાં 1.5 લાખનું છે. તો 1 લાખનું અહીંયા બ લિમિટેડનું લખ્યું છે, બરાબર છે. અનામતને નફા બ લિમિટેડનું. અને અહીંયા આવ્યું છે અલિમિટેડનું. કોનું લખવાનું છે? અલિમિટેડનું.
પછી રોકડ અને વર્તમાન અનામત 20,000 છે. એ બે સેમ છે. પછી નફા નુકસાન ખાતું 2,50,000, બેનું ટોટલ થાય 2,50,000. અહીંયા નફા નુકસાન ખાતું અનું 1,50,000 લખેલા છે. બનું નફા નુકસાન ખાતું આવશે નહીં. બરાબર છે. એ બધી મિલકત ખરીદી લીધેલી છે એટલે બધી આવશે નહીં. ખરીદી લીધેલી મિલકત હોય એની કિંમત આપણે ચૂકી દઈએ. એટલે આમાં છે ને અનું જ ખાલી આવશે. કેનું આવશે? અનું 1,00,000 રૂપિયા. પછી લાંબા ગાળાના ઉછીના 1,70,000, બેનું ટોટલ બરાબર છે. ચાલુ દેવા 1,60,000, 1,60,000, 70,000. અહીંયા પણ 1,70,000, 1,70,000 બરાબર છે. આમાં 33 લાખ, આમાં 33,60,000 ના વધ્યા. મિલકતો સેમ છે. 8,10,000, 9,90,000, 1,85,000, 2,40,000. અને એમાંથી બાદ કરવાની છે 4,44, 3,86 ને 2,49 બરાબર છે. એ બાદ કરવો એટલે એની 33 લાખ બાદ કરો એટલે એની આ સરવાળો છે એટલે 33,60,000 થશે. આના જેટલો કેટલો થશે? 33,60,000. આમાં ડિફરન્સ. આ તો સેમ ટુ સેમ છે, કાંઈ નથી. આ બે સેમ ટુ સેમ મિલકતો જેમ છે. આમાં થોડોક ફરક આવ્યો મિત્રો, એ જરાક જોઈ લો. મૂલ્ય અનામત એ લખાય છે, અહીંયા બાદ થાય છે. બસ આટલો ફરક આવ્યો છે આ બેમાં, બાકી કોઈ ફરક આવ્યો નથી. નફા નુકસાન ખાતુંમાં ધ્યાનમાં રાખવાનું. નફા નુકસાન ખાતું જે છે એ આમાં 2,50,000 છે બરાબર છે. આમાં 1,50,000 છે. તો 2,50,000 નફા નુકસાન ખાતું છે ને એ આપણને ટોટલ 2,50,000 થાય છે. તો આમાં બેનું ટોટલ લીધેલું છે અને આમાં ફક્ત અનું લીધેલું છે. કોનું લીધેલું છે? અનું લીધેલું છે. બનું લેવામાં આવતું નથી, કારણ કે નફા નુકસાન ખાતું છે એ અદસ્ય મિલકતો લેવામાં આવતી નથી. કઈ પદ્ધતિમાં? આ પદ્ધતિમાં. એ તમને ખ્યાલ છે એટલે આપણે લેશું નહીં. તો મિત્રો આ રીતે એનો દાખલો છે. તો તમને સમજણ પડી ગઈ હશે. કોઈ મુદ્દામાં ક્યાંય સમજણ ના પડી હોય તો કોમેન્ટ કરજો. બાકી દાખલો સહેલો છે, ક્યાંય પણ અઘરો નથી. જ્યાં ડિફરન્સ આવતો હતો ત્યાં મેં તમને સમજાવી દીધું છે. બાકી બેમાં સહીમાં આંકડા આવે છે બરાબર ને. ચલો ત્યારે જય સિયારામ, જય દ્વારિકાધીશ.